નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો અને લાઈક પણ આપો. સવારે ચા સાથે લઈ શકાય કે સાંજે દહીં કે દૂધ સાથે ખાઈ શકાય અને શાકની પણ જરૂર ન પડે તેવી મેથી મસાલા ભાખરી ટેસ્ટમાં એટલી બધી સ્વાદિષ્ટ લાગે છે કે આ ભાખરી એક વખત તમે બનાવશો ને તો વારંવાર આ રીતે ભાખરી બધા ડિમાન્ડ કરશે. અને આ ભાખરી અંદરથી પોચી અને ઉપરથી ક્રિસ્પી બને છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ આજની રેસીપી મેથી મસાલા ભાખરી. મેથી મસાલા ભાખરી બનાવવા માટે અહીં મેં એક પેન ચડાવેલું છે અને હવે તેની અંદર આપણે 1 ટીસ્પૂન ઘી ઉમેરીશું. ઘીને આપણે ગરમ થવા દઈએ. ઘી ગરમ થાય ને એટલે આપણે તેની અંદર 1 કપ ધોયેલી અને બારીક સમારેલી મેથી ઉમેરી દઈએ અને મેથીને આપણે ઘીમાં શેકી લઈએ. આ રીતે કરવાથી મેથીમાં થોડી કડવાશ હશે ને એ નીકળી જશે અને ભાખરી આપણને કડવી નહીં લાગે. હવે તેની અંદર આપણે 3 ટેબલ સ્પૂન કોથમરી ઉમેરી દઈએ અને કોથમરીને પણ સાથે જ ફ્રાય કરી લઈએ. બંનેની સુગંધ ભાખરીમાં બહુ સરસ આવશે. માત્ર 1 મિનિટ આ રીતે આપણે ફ્રાય કરી લેવાની છે. જો વિડીયો સારો લાગે ને તો વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અહીં 2 જાતના મેં લોટ લીધા છે. એક લોટ છે ઘઉંનો જાડો અને એક લોટ છે ઘઉંનો ઝીણો. બંને લોટનું માપ આપણે સરખું જ રાખવાનું છે. હવે પરાત લઈશું અને તેની અંદર આપણે બંને લોટને એડ કરી દઈશું. હવે તેની અંદર આપણે મસાલા ઉમેરીએ. આ ભાખરી મેથી મસાલા ભાખરી છે એટલે મસાલા અને મેથી આમાં એડ કરવાના છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈએ. એક ચમચી અજમો હથેળીથી ક્રશ કરીને એડ કરી દઈએ એટલે અજમાની સુગંધ સરસ આવે. એક નાની ચમચી સફેદ તલ. ભાખરીને થોડી સ્પાઇસી બનાવવા માટે તીખી મરચાંની ભૂકી 1 ટીસ્પૂન નાખીશ. અહીં તમારે લીલા મરચાંની પેસ્ટ નાખવી હોય તો નાખી શકાય છે અને લીલા મરચાંની પેસ્ટ ના નાખવી હોય તો આ રીતે તીખી મરચાંની ભૂકી ઉમેરીને આ ભાખરીને થોડી સ્પાઇસી બનાવી શકાય છે. એક નાની ચમચી જીરું અને હવે ફ્રાય કરેલી મેથી અને કોથમરી ઉમેરી દઈએ. ત્યાર પછી ભાખરીને અંદરથી પોચી બનાવવા માટે 3 ટેબલ સ્પૂન આપણે તેલ ઉમેરી દઈએ અને હાથેથી બધું મિક્સ કરી લઈએ. હાથેથી આપણે એ રીતે મિક્સ કરવાનું છે કે જે કોથમરી અને મેથીનું મોઇસ્ચર અંદર આવી જાય સૌથી પહેલાં તો અને મસાલા બધા જ લોટમાં ભળી જાય. અને ત્યાર પછી આપણે પાણી નાખીને લોટ બાંધીશું. પણ પહેલાં હું તમને બતાવી દઉં છું કે લોટ આપણે કેવો રાખવાનો છે. જુઓ અહીં આટલું મોણ આપણે આપવાનું છે. મુઠ્ઠી પડતું મોણ થવું જોઈએ તો જ આ ભાખરી ઉપરથી ક્રિસ્પી બનશે અને અંદરથી પોચી બનશે. તમારે જેટલા પ્રમાણમાં કરવું હોય ને એ પ્રમાણે મોણનું પ્રમાણ નાખવાનું પણ લોટ આપણે આવો રાખવાનો છે કે જેથી મુઠ્ઠી બંધાઈ જાય. અને હવે થોડું થોડું પાણી ઉમેરી અને ભાખરી માટેનો આપણે કઠણ લોટ તૈયાર કરી લઈએ. અહીં ભાખરી માટેનો લોટ તૈયાર થઈ ગયો છે અને હવે આ લોટને આપણે ઢાંકીને 5 મિનિટ રેસ્ટ આપી દઈએ. 5 મિનિટ પછી ખોલી અને આપણે લોટને થોડો મસળી લઈએ. અને તેમાંથી આપણે ભાખરી માટે લુવા તૈયાર કરી લઈએ. હવે લઈશું આપણે એક પાટલો અને તેની ઉપર આપણે ભાખરીને વણીશું. ભાખરી વધારે જાડી પણ નહીં અને વધારે પાતળી પણ નહીં તેવી આપણે બનાવવાની છે.
વણી લીધા પછી આપણે આ રીતે શેપમાં ન રાખતા સુંદર લાગે તેના માટે આપણે એક ઢાંકણ લઈશું અથવા કૂકી કટર લેવાનું છે અને તેની મદદથી આપણે ગોળ શેપ કરી લેવાનો છે, જેથી જોનારને પણ ગમે અને ખાનારને પણ આ ભાખરી ખાવાની મજા આવે. બધી જ ભાખરી આ રીતે આપણે તૈયાર કરી લઈએ એટલે ભાખરીમાં કોઈ પણ પ્રકારના ક્રેક પણ દેખાય નહીં. બધી ભાખરી આપણે એક સરખી જ વણી લીધી છે. હવે આ ભાખરીને આપણે રોસ્ટ અને થોડી સેલો ફ્રાય કરીશું. અહીં લીધું છે આપણે લોઢી અને તેને આપણે અત્યારે તેલથી કે ઘીથી ગ્રીસ કરવાની નથી, માત્ર આપણે ભાખરી પહેલા મૂકી દઈએ. સૌથી પહેલા નાની ભાખરી છે ને એટલે આપણે 4 ભાખરી મૂકી દઈશું એટલે એકી સાથે 4 ભાખરી તૈયાર થઈ જાય. આ ભાખરીને સૌથી પહેલા આપણે બંને સાઈડ રોસ્ટ કરી લેવાની છે, એમનેમ જ. સાઈડને આપણે ચેન્જ કરી દઈએ. અને બંને સાઈડ આપણે અડધી મિનિટ રોસ્ટ કરી લઈએ. ફરીથી આપણે સાઈડને ચેન્જ કરી લઈએ. આ રીતે ભાખરી શેકીશું ને એટલે આ ભાખરી ઉપરથી ક્રિસ્પી અને અંદરથી બહુ સરસ પોચી બનશે. અને હવે તેની ઉપર આપણે ઘી લગાવીશું અને ઘી લગાવીને આપણે ભાખરીને તૈયાર કરીશું. જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી આ ભાખરી તૈયાર થઈ રહી છે. હવે સ્પેચ્યુલાની મદદથી આ રીતે આપણે દબાવી અને ગોળ ગોળ કરતા જઈશું ને એટલે ભાખરીમાં ડિઝાઇન પણ સરસ બનશે અને ભાખરી ક્રિસ્પી એવી તૈયાર થશે. બંને સાઈડ આપણે આ રીતે શેકી લેશું. સાઈડને આપણે ચેન્જ કરી નાખીએ. ઉપરની સાઈડ પણ આપણે હવે ઘી લગાવી લઈએ. અને ફરીથી સ્પેચ્યુલાની મદદથી આપણે દબાવી અને રોસ્ટ કરતા જઈએ એટલે બંને સાઈડ આ ભાખરી એકદમ સરસ એવી ફ્રાય થઈ જાય. જુઓ કેટલી સુંદર આપણી ભાખરી તૈયાર થઈ છે. જેટલો દેખાવ સરસ છે ને તેવી સ્વાદમાં પણ આ એકદમ સ્વાદિષ્ટ આ ભાખરી તૈયાર થઈ છે. તમે પણ આ ભાખરી એક વખત ચોક્કસ ટ્રાય કરી જોજો, ઘરમાં બધાને પસંદ પડશે. બધી જ ભાખરી આ રીતે આપણે તૈયાર કરી લઈએ. 5 થી 6 દિવસ સુધી સ્ટોર કરી શકાય તેવી મેથી મસાલા ભાખરી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે મળીશું બીજી જ નવી રેસીપી સાથે.